અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે। અમદાવાદના બોપલ ઇસ્કોન આમલી રોડ જે છે તે હાઈવે ઉપર ઓડી કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો અને એક બે નહીં પરંતુ 6 થી 7 વાહન ચાલકોને આ ઓડી કારના માલિક છે ચાલક છે તેમના દ્વારા ટક્કર મારીને ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા હતા અને સદનસીબે આ ઘટનામાં કોઈને મોટી જાનહાનિ નથી થઈ પરંતુ આ જે કાર ચાલક દ્વારા ડ્રાઇવિંગ કરવામાં આવ્યું હતું ખૂબ જ બેદરકારીપૂર્વકનું ડ્રાઇવિંગ કરવામાં આવ્યું હતું જેના કારણે લગભગ 6 થી 7 જે વાહન ચાલકો છે તેઓની વાહનોને નુકસાન થયું છે તેમજ તેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે। આપણી સાથે તેમાંના એક વાહન ચાલક છે કે જેમને પણ ટક્કર મારી હતી। કેવી રીતે આ ઘટના બની હતી અને આ જે રીતે ડ્રાઇવિંગ હતું બેદરકારીપૂર્વકનું શું કહેશો તેના માટે? એકદમ બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરતો હતો આ ભાઈ। એકચ્યુઅલી ઇસ્કોનથી જ રફ ડ્રાઇવિંગ મે બી ઇસ્કોન આગળથી બી રફ ડ્રાઇવિંગ કરતા આવતા હશે। તો રસ્તામાં એમણે 2-3 કારને ટક્કર મારી। મારી ઓફિસ અહીંયા છે, હું ઓફિસની અંદર હતો અને અથડાવાનો મને જોશથી અવાજ આવ્યો તો મેં આવી અને ત્યાં નીચે જોયું તો મારી કારની આખી ડ્રાઈવર સાઈડ ડેમેજ કરેલી છે। ઓલમોસ્ટ 1.5-2 લાખ રૂપિયા જેવું ડેમેજ કરેલું છે। ઇવન બીજી એક હેરિયર હતી, હેરિયરને એમણે અડફેટે લીધી। હેરિયરની આગળ 2 એક્ટિવામાં બાળકીઓ જતી હતી તો એમની ઉપર આ ઓલમોસ્ટ હિટ કરવાનો હતો તો હેરિયર ચાલક જે હતા એમણે એની ગાડી વચ્ચે રાખી અને હેન્ડબ્રેક ખેંચેલી હતી તો આ ભાઈએ ગાડી એની સ્પોર્ટ્સ મોડમાં કરી અને એને ફૂલ સ્પીડમાં આગળ સુધી ઢસડતા ગયા અને એની સાથે બીજી એક નેક્સોનને બી અથડાવી અને એ નેક્સોન જે એને BRTSની રેલિંગમાં પટકાણી અને સાથે મારી કારને બી આખી ડેમેજ કરેલી હતી। પછી આવી અને એમણે એની કાર જે રફ ડ્રાઇવિંગ કરતા હતા એ ભાઈએ કાર એની આ ટાટા મોટર્સનો શોરૂમ છે એની બાજુમાં આવી અને ત્યાં ફૂટપારી ઉપર ચડાવી દીધી। ત્યાં ઓલમોસ્ટ 7 કે 8 બાઇક હતા એની ઉપર ચડાવી દીધી છે। પછી અમે લોકો ત્યાં આવી નીચે આવીને જોતા હતા તો એનો કાચ બંધ હતો અને અંદર બેઠો સ્મોકિંગ કરતો હતો। હા, પછી બધા લોકોએ કાચ ફોડી અને એને કારમાંથી બહાર કાઢ્યો। કારમાંથી બહાર કાઢતા હતા તો ત્યારે એ સ્પ્રે લગાવતો હતો અને એકદમ નશાની હાલતમાં ધૂત હતો, બહાર નીકળવાની હાલતમાં નહોતો। પછી એને બહાર કાઢ્યો તો ત્યારે એની સાથે ઝપાઝપીમાં એનો 1.5 થી 2.5 લાખ રૂપિયાનો સેમસંગ ફોલ્ડ મોબાઈલ હતો, એની RC બુક હતી, એ મેં મારી પાસે લઈ લીધી હતી। પોલીસને કોલ કરી દીધું, પોલીસ આવી પછી એમને એ વસ્તુ સુપરત કરી દીધી છે। અને દુઃખની વાત એ છે કે BRTSમાં જે પીડિત ભાઈ હતા જેમની કારને આ કાર ચાલકે ઠોકર મારી હતી તો BRTSના કર્મચારીઓ આવી અને એમની પાસેથી ચૂકવણું માંગતા હતા કે આ વસ્તુ તમે BRTSની પ્રોપર્ટી તમે ડેમેજ કરી છે તો એ તમારા પૈસા તમારે ભોગવવા પડશે। કેટલો બેશરમ કાર ડ્રાઈવર કહેવાય કારણ કે અકસ્માત આટલા સર્જીને આવ્યો હતા અને તેમ છતાં પણ તે ગાડીમાં બેસીને સ્મોકિંગ કરતા હતા, સ્પ્રે છાંટતા હતા અને નશાની હાલતમાં હતા। હા બિલકુલ, એને જરા બી એ વસ્તુનું હતું નહીં અફસોસ કે મેં આટલા એક્સિડન્ટ કર્યા છે અને જો કે ભાનમાં જ નહોતો, એને ખબર જ નહોતી એને શું કરી અને ઇવન એમણે એક ગાડીને ઠક્કર મારી પછી એને કાર એની સ્પોર્ટ્સ મોડમાં લઈ અને ગાડીને ઓલમોસ્ટ 200 થી 300 મીટર ઢસડી છે। ખાસ તો આ જે કાર ચાલક હતા તેને પણ પબ્લિકે માર્યો છે, કાયદાનું ભાન કરાવ્યું છે। શું થયું હતું, એ ઘટના શું હતી? પબ્લિકે એમાં એવું હતું 2 નાના માણસોના વાહનને બી ટક્કર મારી છે અને બધી પબ્લિકે એનો રોષ બી ઠાલવ્યો છે અને આ એકદમ નફ્ફટ હતો તો એને બધા લોકોએ મળી અને એનું કાયદાનું ભાન કરાવ્યું છે। પછી જોઈએ હવે પોલીસ શું કાર્યવાહી કરે છે। બિલકુલ, શું થયું તો ઘટના શું હતી? घटना कहीं नहीं थी, આપણે गाड़ी में स्लोली आता था तो ये आदमी पीछे से पीछे आया, गाड़ी को हल्का सा बम्पर में लगा के चले गया तो मैंने इसका फॉलो किया तो आगे देखा तो 2 एक्टिवा वाली लड़की जो ये ऑलमोस्ट कुचल देता अपनी गाड़ी और गाड़ी पूरे रोड पे जिद्दत चला रहा था। मैं इस तक पहुंचता उससे पहले हैरियर वाले भैया थे, उन्होंने गाड़ी रोक ली, मैंने उनके आगे मेरी गाड़ी लगाई। हमने तुरंत चेक किया, वो आदमी फुल पिया हुआ था। पुलिस को फ़ोन किया, पुलिस को आते 40 मिनट लग गई। उतने में उसने आदमी ने वापस रेस मारी और 3 4 व्हीलर और 1 टेम्पो को उड़ाते हुए ये टाटा के शोरूम पे आ रहे 10 2 व्हीलर घुसाते हुए एक्सीडेंट कर दिया। आपने गाड़ी हैंड ब्रेक लगा के रोकने का प्रयास किया फिर भी गाड़ी नहीं रुकी आपकी क्योंकि वो पीछे से चक्कर मार रहा मैं गाड़ी में मैंने पार्क की हुई थी बीच रोड पे ताकि वो आदमी जाए नहीं। हैंड ब्रेक भी लगा हुआ था और गियर में भी थी गाड़ी, फिर भी उसने इतनी ज़ोर से रेस मारी कि गाड़ी पूरी घसीटते हुए यहाँ तक आ रही। ये तो भगवान की दया थी, मैं नहीं था गाड़ी के अंदर वरना आज कुछ उपाधि हो जाती। लेकिन दुख की बात यह है कि आपका एक्सीडेंट हुआ था फिर भी ये जनमार्ग वाले आपके पास से पैसा मांग रहे थे। हाँ, ये तो आपको कुछ पहले पूछा नहीं कि आपको लगी चोट लगी, ऐसा कुछ पूछा नहीं? ये तो नहीं पूछा, पर ताजुब की बात ये लग रही है कि पुलिस को आने में 40 मिनट लगी जबकि एक्सीडेंट का केस था, ड्रिंक एंड ड्राइव का केस था और जनमार्ग वाले तो बुलाया भी नहीं तो भी वो 5 मिनट में साइड पे आ गई और आते ही बोला कि गाड़ी आपने एक्सीडेंट किया है
तो आपको पैसा देना पड़ेगा। मैंने उनको बोला कि मैं गाड़ी के अंदर भी नहीं था, जिसने एक्सीडेंट किया वो आदमी वहाँ पे है, तो उसने बोला नहीं आप नहीं दो रहे पैसा तो आप पे केस होगा। कितने पैसे मांग रहे थे? पैसे नहीं मांगे, बोले जो खर्चा हो रहा है वो आपको देना पड़ेगा। और यहाँ हमारी गाड़ी का लॉस था उसको नहीं पड़ा था, वो देख नहीं सकता कि ये किसी और ने एक्सीडेंट किया है, मैं खुद तो गाड़ी घुसाऊंगा नहीं अपने यहाँ पे, और वो फिर चुपचाप चले गया, उससे बात भी नहीं की उसने। पुलिस को किसने इन्फॉर्म किया था? कितने टाइम के बाद पुलिस आया यहाँ पे? पुलिस को मैंने ही फ़ोन किया था, पहले हम लोग ने 100 नंबर पे फ़ोन किया, जो नॉर्मली सबको मालूम है 100 नंबर पे फ़ोन करना होता है। उन्होंने बोला ये सिटी पुलिस का नंबर है, आप रूरल में फ़ोन करो, उन्होंने नंबर भी दिया, वो नंबर आउट ऑफ सर्विस आ रहा था। फिर उन्होंने 10-15 मिनट बाद दूसरा नंबर दिया, फिर उन्होंने हमको 1095 दिया, और फिर 1095 वाली पुलिस 25 मिनट में आई। टोटल टाइम इसमें 40 से 45 मिनट लगा। अगर पुलिस 15 मिनट जल्दी आई होती तो दूसरा बड़ा वाला जो एक्सीडेंट हुआ वो नहीं हुआ होता। ये कार चालक जो था ऑडी का, वो कहाँ से गाड़ी रफ ड्राइविंग करके आ रहा था? मैंने उसको आमली गेट से देखा। अब ये उससे पहले लोग कह रहे हैं कि ये इस्कॉन के बाद से रफ ड्राइविंग करके गाड़ी आ रहा है, और गाड़ी लिटरली जिद चला रहा है, किसी को भी ठोक रहा है, कैसे भी आ रहा है, पर ये नहीं कि ब्रेक मार दे। आपने भी रोकने का ट्राई किया और बहुत सारे लोगों ने भी उसको रोकने का ट्राई किया होगा, क्या किया उसने उसके बाद? रेस मारते गाड़ी आगे ली उसने, देखो ना ये गाड़ी उसके आगे रखी मैंने, उसी गाड़ी रुकी हुई थी तो मैं गाड़ी पार्क की कि भाई वो आगे ना जाए, पुलिस को बुला लिया, पिया हुआ है, मेन उसको मारना नहीं था हमें, पर पुलिस आ जाए तो आराम से ले जाए उसको, और उसने रेस मारते पूरी गाड़ी रेलिंग पर घसी थी और पूरा ડેમેજ कर दिया। मैं यहाँ सर्विस पे ही आ रहा था गाड़ी लेके। બિલકુલ આ ગાડીની દશા જોઈ શકો છો, કારણ કે આ ગાડી ચાલક છે, કાર ચાલક છે, તેમના દ્વારા આ ઓડીના કાર ચાલક રિપલ પંચાલને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, કારણ કે તે આગળ અનેક અકસ્માત સર્જીને આવ્યો હતો અને અકસ્માત વધુ ન સર્જે તેના માટે આ કાર ચાલક દ્વારા માનવતા દાખવીને આ કાર ચાલકને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે કાર ચાલક હજુ પણ રોકાયો ન હતો અને તેના દ્વારા આ કારને ટક્કર મારવામાં આવી હતી અને વધુ એક અકસ્માત સર્જ્યો હતો। હાલ તો આ જે કાર ચાલક છે તેને લોકોએ મેથી પાક ચકાડ્યો છે અને પોલીસ દ્વારા હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।